ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 9 વિદેશ વેપાર. વિદેશ વેપારની વાત કરીએ આપણે તો આપણા દેશમાં તેમજ દરેક દેશની વાત કરીએ, ભૌગોલિક હદ નિર્ધારિત કે નક્કી હોય છે અને આ હદ નક્કી હોવાને કારણે દેશની હદની બહાર જવા આવવા માટે કાયદાકીય નિયંત્રણ હોય છે અને અમુક દેશ તો પોતાની સીમાની અંદર પ્રવેશ કરવા માટે પ્રતિબંધ પણ ફરમાવેલો હોય છે. કેટલીક વખત એવું પણ બને છે કે કોઈ એક દેશ અન્ય પર્ટિક્યુલર દેશ સાથે સંબંધો ન રાખવા માંગતો હોય અથવા તે દેશની વ્યવસ્થાથી પોતાના દેશમાં કોઈ કલગટ થતી હોય તો તેવા સંદર્ભમાં તે દેશના નાગરિકોનો પોતાના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ રાખતા હોય છે. આજે ઘણા એવા દેશો છે કે જે આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોય છે અને એને જ કારણે તેને તે દેશના નાગરિકો પર બીજાનો દેશ પોતાના સીમામાં પ્રવેશવા પર પ્રતિબંધ રાખતા હોય છે. પરંતુ મોટા ભાગના દેશો જે લોકો વિકાસ કરવા માંગે છે તે દેશો ઔદ્યોગિક ક્ષેત્રે આવા કોઈ પ્રતિબંધ રાખતા હોતા નથી. અને એટલા જ માટે છે તે દેશો વિકાસ કરી શકે છે. આજની તારીખમાં ઘણા બધા દેશો છે એવા કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી સંતોષી શકે છે. પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ ગયા બાદ પણ પોતાનું ઉત્પાદન પડી રહેવાનો સવાલ આવે છે, વધે છે. એમની પાસે જથ્થો અઢળક પ્રમાણમાં હોય છે તો તે જથ્થાનું તેમણે શું કરવું? કારણ કે તેમની પાસે રહેલી આધુનિક ઉત્પાદન પદ્ધતિને કારણે તેમનું ઉત્પાદન અનેક ગણું વધારે હોય છે અને તેના કારણે થઈને પોતાનું ઉત્પાદન બીજા દેશને વેચવા માટે આવા કોઈ પ્રતિબંધ તે રાખતા નથી. તેમજ અને બીજા દેશમાં કેટલાક એવું પણ હોય છે કે દરેક દેશ બધી વસ્તુનું ઉત્પાદન કરી શકે એવું બનતું નથી. કેટલાક એવા નાના દેશો છે કે એ દેશો મોટરકાર, મોટા જહાજો, યુદ્ધ સામગ્રી, શસ્ત્રો, સરંજામો, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ઓટોમોબાઈલ આ ક્ષેત્રોમાં પોતાની ઉત્પાદન પદ્ધતિના અભાવને કારણે થઈને આ બધી વસ્તુ તેઓ મેળવી શકતા નથી. તેમજ કેટલાક દેશોની અંદર કુદરતી જ રીતે કુદરતી સંસાધનો એટલા વિશાળ પ્રમાણમાં, એટલા વિપુલ પ્રમાણમાં છે કે જેમણે પોતાની
જરૂરિયાતો તો સરળતાથી પૂરી કરી શકાય છે, પરંતુ બીજી જરૂરિયાતો, પોતાની બીજી જરૂરિયાતો પૂરી કરવા માટે બીજા દેશ પર આધાર રાખવો જ પડે છે. દાખલા તરીકે આપણે પેટ્રોલની વાત કરીએ, પેટ્રોલ ડીઝલની વાત કરીએ, તો આરબ કન્ટ્રીમાં પેટ્રોલ ડીઝલનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે, પરંતુ ત્યાં પાણીનો અભાવ છે. તો તેવી જગ્યાએ ખેતી થઈ શકે નહીં. તો તેવા દેશો પેટ્રોલની નિકાસ કરીને બીજી પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. અને વિશ્વની અંદર પેટ્રોલ ડીઝલનો સૌથી વધારે પુરવઠો જથ્થો કોઈ જગ્યાએ હોય તો તે છે અખાતી દેશોમાં છે. આખા વિશ્વને આ અખાતી દેશો દ્વારા જ પેટ્રોલ પૂરું પાડવામાં આવે છે. કારણ એની પાસે આ પેટ્રોલનો જથ્થો અઢળક પ્રમાણમાં છે, પરંતુ બીજી જરૂરિયાતો તે નથી સંતોષી શકતો. તેથી તેના સંદર્ભમાં અહીં આગળ તેણે બીજી જરૂરિયાતો સંતોષવા માટે બીજા દેશ પર આધાર રાખવો જ પડે છે. કે બીજી વસ્તુ, સેવાઓ, ટેકનોલોજી, આ બધી બાબતોનો કોઈ એક દેશમાં સમન્વય થતો નથી. કોઈ એક દેશમાં બધી વસ્તુ પ્રાપ્ત નથી થતી. કોઈ પણ દેશ એવો નથી કે પોતાની દરેક જરૂરિયાત સ્વાવલંબીપણા દ્વારા પોતાની જરૂરિયાત પ્રાપ્ત કરે. હા, એવું બની શકે કે એણે બીજા પર આધાર રાખવો ન હોય તો તેની પાસે જે વસ્તુનું ઉત્પાદન ન થતું હોય તો તેનો વપરાશ પણ ટાળી શકે છે. તો તેવું પણ બની શકે છે. પરંતુ અહીં જો તમારે વિકાસ કરવો હોય તો તમારે પોતાનું વધેલું ઉત્પાદન બીજા દેશમાં વેચવું પડે છે. અને બીજા દેશમાં તમે ત્યારે જ વેચી શકો કે બીજા દેશની કોઈ વસ્તુ તમે ખરીદતા હો ત્યારે. એટલે કે વિદેશ વેપાર, બીજા દેશ સાથેના વેપારને આપણે વિદેશ વેપાર તરીકે ઓળખીએ છીએ. જે આપણે પડોશી સાથે વ્યવહાર કહીએ છીએ, એ પડોશી સાથે સંબંધો ક્યારે સારા હોય? વાતકી વ્યવહાર સારો હોય ત્યારે. તમે પડોશીની મદદ કરો છો, પડોશી તો તમને મદદ કરશે. શું તમે પડોશીની મદદ નહીં કરો તો એ તમારી મદદ નહીં કરે? એવું જ અહીંયા બને છે. દેશની બાબતમાં પણ એવું જ છે કે અહીં તમારે તમારી વસ્તુનું વેચાણ કરવું હોય તો તમારે એ દેશ પાસેથી વસ્તુ ખરીદવી પડે, તો જ તમે એ દેશની વસ્તુ લાવી શકો છો, વેચી શકો છો. તો જ શક્ય બને, એ તો શક્ય બધું હોતું નથી. તો અહીં આગળ જ્યારે વેપારની વાત કરીએ છીએ આપણે કે વેપાર એવી વ્યાવસાયિક પ્રવૃત્તિ છે વેપારની અંદર જેમાં વસ્તુ, સેવાઓ, મૂડી
ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી, એની માહિતી, બૌદ્ધિક સંપદા એટલે કે બૌદ્ધિક કામગીરી, એનો વિનિમય થાય છે. બીજા શબ્દોમાં કહીએ આપણે, અહીં વસ્તુઓ અને સેવાઓની હેરફેર આવક કે નફા પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. વેપાર કોને કહીએ આપણે? દરેક દેશની સરહદ નક્કી હોય છે. દરેક દેશમાં થતી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ, ઘણા બધા પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિઓ થતી હોય છે. એને બે વસ્તુમાં વહેંચી કે સેવા અને વસ્તુ. ઉત્પાદન હોય, ટીવી, ફ્રીજ, મોટર, કાર, એ બધી વસ્તુઓ છે. એ બધી ટેકનોલોજી, ઉત્પાદન પદ્ધતિ, સોફ્ટવેર કહીએ આપણે, એ ટેકનોલોજી બૌદ્ધિક સંપદા છે. આજે આપણે ભારતની પાસે કમ્પ્યુટર ક્ષેત્રે બૌદ્ધિક સંપદા વિપુલ પ્રમાણમાં રહેલી છે. સારા એવા પ્રમાણમાં બૌદ્ધિક સંપત્તિ છે આપણી પાસે. પરંતુ આપણી કેટલીક મર્યાદાઓને કારણે થઈને તે બૌદ્ધિક સંપદાનો ઉપયોગ આપણે કરી શકતા નથી. તો અહીંયા આગળ વસ્તુઓ અને સેવાઓની વિનિમય નફાની પ્રાપ્તિ માટે એકબીજા સાથે કરવામાં આવે છે. તો અહીંયા આગળ કોઈ એક દેશ પાસે આ બધી બાબતો રહેલી હોતી નથી. એટલે જ્યારે કોઈ એક દેશની હદની અંદર થતી વેપારની પ્રવૃત્તિ છે, આપણે જ્યાં સુધી ભારત દેશની સીમાની અંદર જે પ્રવૃત્તિઓ થાય, કોઈ પણ વસ્તુનો વિનિમય કે સેવાનો વિનિમય ભારતની સરહદની અંદર થતો હોય તેને આપણે આંતરિક વેપાર તરીકે ઓળખીએ છીએ. જ્યારે એ જ વેપાર દેશની સરહદની બહાર બીજા દેશ સાથે થાય તેને આપણે વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખીએ છીએ. ફરીથી યાદ રાખજો વિદ્યાર્થીઓ, આંતરિક વેપાર અને વિદેશ વેપાર. દરેક દેશ બધી બાબતો માટે પોતાના જ દેશમાં બધી વસ્તુનું ઉત્પાદન કરી શકતો નથી. કારણ કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે ભૌગોલિક આબોહવા, બૌદ્ધિક સંપદા દરેક દેશ પાસે સરખી હોતી નથી.
એટલા જ માટે અહીંયા આગળ એને બીજા દેશ પર આધાર રાખવો પડે છે. તો અહીં આપણે જોઈએ વિદેશ વેપાર માટેના કારણ. વિદેશ વેપાર શા માટે કરવો પડે છે, જેને આપણે વિદેશ વેપાર માટેના કારણો કહી શકીએ કે શા માટે વિદેશ વેપારની જરૂર છે. તો પેલું છે કે દેશમાં ઉપલબ્ધ સાધનોના ઉત્પાદન સાધનો છે એમાં તફાવત જોવા મળે છે. દરેક દેશમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. બધી જાતના ઉત્પાદનના સાધનો માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો પણ દરેક દેશ પાસે હોતા નથી, અને દરેક દેશ પાસે આ સંસાધનો, કેટલાક સાધનો, ટેકનોલોજી બીજા દેશ પાસેથી વેપાર કરીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે. કુદરતી સંસાધનોની વાત કરીએ આપણે, આબોહવાની વાત કરીએ આપણે, તો ભારતના કેટલાક રાજ્યોમાં કપાસનું, અનાજનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થઈ શકે છે, અને કેટલાક દેશો એવા છે કે જ્યાં આગળ અનાજનું ઉત્પાદન કરવું મુશ્કેલ છે. તેવા દેશોએ બીજા દેશ ઉપર આધાર રાખવો જ પડે છે. તેમજ ટેકનોલોજીની વાત કરીએ આપણે, કે કેટલાક દેશોની અંદર ઓટોમોબાઈલ ક્ષેત્રની ટેકનોલોજી વિપુલ પ્રમાણમાં છે. કેટલાક દેશોમાં ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી એ વિપુલ પ્રમાણમાં છે. અહીં એને બૌદ્ધિક સંપત્તિ કહેવાય. જે દેશ પાસે બૌદ્ધિક સંપત્તિ છે ત્યાં કુદરતી સંપત્તિનો અભાવ છે, અને જ્યાં કુદરતી સંપત્તિ છે ત્યાં બૌદ્ધિક સંપત્તિનો અભાવ છે. એટલે બંને પ્રકારની વસ્તુ જોવા મળે છે. અને એટલા જ માટે અહીં આગળ એને બીજા દેશ ઉપર કેટલાક દેશોએ કુદરતી સંપત્તિ માટે થઈને, તો કેટલાક દેશોએ બૌદ્ધિક સંપદા માટે થઈને બીજા દેશ ઉપર આધાર રાખે છે. અને આ બૌદ્ધિક સંપદા ની જરૂરિયાત એ વિદેશ વેપાર દ્વારા જ તે પૂરી કરી શકે છે.
બીજું છે ઉત્પાદન ખર્ચ. ઉત્પાદન ખર્ચની વાત કરીએ તો જે તે સાધનો હોય તે પ્રમાણે તે ઉત્પાદન કરવું પડતું હોય છે. જે દેશમાં જે પ્રકારના સાધનો હોય અને તે પ્રકારનું ઉત્પાદન કરવાનું હોય તે પ્રકારના ઉત્પાદન ખર્ચ પણ સંસાધનો અલગ અલગ પ્રકારના હોવાથી ઉત્પાદન ખર્ચ પણ દરેક દેશમાં અલગ અલગ પ્રકારનો જોવા મળે છે. કેટલીક જગ્યાએ સાધનોની અછત હોય છે, કેટલીક જગ્યાએ સાધનોની ઊંચી કિંમતને કારણે કેટલીક વસ્તુઓનું કે સેવાનું ઉત્પાદન ખર્ચ ઊંચો આવે છે, કે જ્યારે એ જ સાધનો બીજા દેશમાં સસ્તી કિંમતે પ્રાપ્ત થાય છે, ત્યાંથી તે આયાત કરી રીતે સરળ બને છે. જે દેશના સાધનોમાં અછત હોય ત્યાં ઉત્પાદન ખર્ચ વધારે આવે, જ્યાં છત હોય ત્યાં ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે. કેટલીક વખત એવું બને છે કે પોતાને ત્યાં ઉત્પાદન કરવા કરતાં વિદેશમાંથી તે વસ્તુની જો આયાત કરવામાં આવે તો તે સસ્તી બને છે. તો તેટલા માટે થઈને કેટલાક દેશો જે તે વસ્તુનું ઉત્પાદન પોતાને ત્યાં કરવા કરતાં વિદેશમાંથી આયાત કરીને તે પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે અને ઉત્પાદન ખર્ચ બચાવી શકે છે. બરોબર છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. આપણે તો આજનું તમારું હોમવર્ક છે આંતરિક વેપાર અને વિદેશ વેપારની વ્યાખ્યા તૈયાર કરવાની અને વિદેશ વેપારના કારણોમાં એ કારણો લખીને તમારે તૈયાર કરવાના છે. ખ્યાલ આવી વિદ્યાર્થીઓ? તો આ તમારું આજનું હોમવર્ક છે. બરાબર. આંતરિક વેપાર વિદેશ વેપારની વ્યાખ્યા તૈયાર કરવી અને વિદેશ વેપાર માટેના કારણોમાં આ બે કારણો તમારે લખીને તૈયાર કરવાના છે. બરોબર. આજનું તમારું હોમવર્ક આજે આપણે આટલું રાખીએ છીએ.